મારું નામ છે દેસિંગ રાઠવા ચીલિયા, ગામ રંગપુર સડલી. અમે બીજું ધોરણ સુધી ભણેલો છે. બીજા ધોરણની છઠ્ઠી કાઢી અને બોકડા સારવા જતેલા અને લખોટી અને કબડ્ડી રમવામાંથી ઉપર નહીં આવ્યા. એ ચોખ્ખી વાત છે. અને પહેલો મારો બાહ કરતેલો પેઢી દરથી પહેલાથી. તો એ વારસાગતમાં બાબા પીઠોરાનું એક વારસાઈ રીતે અત્યારે હમણાં મેં કરું છું, મારી પાસે આવ્યું. અને ગયા વર્ષે 2004થી કામ કર્યું એટલે મેં ગણતરી રાખી કે એક વર્ષમાં 50 પેઇન્ટિંગ અમારા રાઠવા આદિવાસી ઘરોમાં થાય આ પીઠોરા પેઇન્ટિંગ. અને આ બાબાદેવ પીઠોરાનું પરંપરાગત રીતે સંસ્કૃતિ રીતે આદિવાસી રાઠવા કમ્યુનિટીમાં આ પીઠોરો જળવાઈ રહે. અને પીઠોરા દિવસે એટલે એક ભગવાન તરીકે છે અમારા રાઠવાનું. તો ભગવાન તરીકે બાપ દાદા પૂછતા એ રીતે હજુ સુધી ચાલુ છે ને વધવાના છે. હમણાં કે દરેક મકાનોમાં હમણાં મેં ઉત્તરાયણ પછી 8મું પાણગું મારવા થાય છે બાબાદેવ. હા, ઉત્તરાયણ પછી. હા, એટલે આ 15 દાડા. હા, એટલા દિવસમાં અમુક 8મું પાણગું મારું થાય છે. અને ભગત થઈ ગયેલા તે બી હમણાં પીઠોરા દેવને જીવિત રાખવા માટે ફરીથી પાછા પાટા પર આવ્યા બાબાદેવના નામથી. કેમ કે એનું કોઈ કારણ હશે કે બાબાદેવ હતો જૂના પુરાણીનો હિનાએ હાથમાં લેકને બળવો કો માણસો કો દરેક સિટીમાં હમણાં કરાવવા બાજી રહ્યા. કોઈ બી ઘરમાં મકાન હોય, પોતાના ઘરમાં હોય, પણ બાબાદેવને એક બી શબ્દ આપણે કહીએ કે બાબાદેવનો હેતુ શું છે, તો અમે હેતુ બતાવજે ને એટલે એ માણસ તૈયારીમાં ઘર દોરવા બોલાવે કે આ બાબાદેવ પીઠોરા શું છે અહીં. કેમ કે એમને પહેલા ખબર નહીં કે આદિવાસી શું છે અને બાબાદેવ શું છે, પણ બધા જાણી છે. અને આ બાબાદેવ જે નહીં કરતા ને એ પાછા બી વળીને કરવા બાજી રહ્યા. હા, જાતે ખૂટા ઉઠતા બધા ભણેલા ગણેલા હોતલા ને બધા ઉખાડી નાખી દેલા. મેં નોકરી ઠાઈ જેલો અહીં કરી. હા, કશું નહીં કે ખૂટો કાં હોય કાં જાતે રહી કશું નહીં. હા, એ પાછા નવા ખૂટા ઘડાય પાછા ઘરમાં ઘાલવા બાજી રહ્યા. ભણેલા લોકો દરેક માણસ ભણેલા ગણેલા હોય જે હોય તે. આનું મંદિર બાબાદેવનું મંદિર તો નહીં મેં કે જે એક ધામમાં જઈને વાત કરે, પણ આ ઘરે જ મંદિર બનાવે. આ મંદિર એટલે આ મંદિર જ છે. આ જે છે આ બાબાદેવ પીઠોરાનું દોરાય ને એ પોતાના ઘરનું જ છે. એ ઘરે જ મંદિર છે અહીંયા. અને બીજું કે જે આ પેલા વનસનું પાયડાથી કલર બનાવીને ડોહા અમારા કરતા અમારા ફાધર અને પહેલાના જંગલમાંથી એ કામ કરતેલા. પેલા પાવડર આપણે એ કલરથી મવડાના દારૂના નાખીને એનાથી આ કામ કરતા. પણ 40-50 વર્ષ ચાલતેલું. હા, એ કલર 40-50ની સેફટી હોય તો વધારે બી ચાલે. એટલે કુદરતી રીતે જ બનાવી લેતા. કુદરતી રીતે ઝાડ કોઈના ફૂલ તોડીને એનાથી કરતેલા. અને દૂધ ગાયનું અને મવડાનો દારૂ એ બી ઝાડનું પેલું. એટલે આ બધું પૂર્વજોની વાત છે. અને આ જે અત્યારે પૂર્યા બધા ટેકનિક ના એની ખાખરીના પાયડા અને આ વાંસના બંબુનું બ્રશ બનાવવાનું ને પૂર્યા બી ખાખરીના એનામાંથી જ પૂજા વિધિ જે હતી કરવાની હતી. બધા કલર જે ઝાડ બેડીમાંથી કે આપણે પાણગું છે તે આપણે ચાલો આપણું કલર તૈયાર કરજે, અમુક ઘરે દોરવા જવાનું છે એ રીતે ડાહલા કરતા. એટલે હમણાં હાલની વાત કરું મેં કે પાવડર કલર વેચાતા લાવ્યા અને ફેબ્રિક એક્રેલિક કલર બી એમાં મિક્સ કરી દે. દૂધ અને દારૂ અને તીલીનું તેલ કોરું
એ અમે નાખીને જે બાબા પીઠોરાનું કામ ચાલુ કરીએ પહેલા તો તીલીનું તેલ, મવડાનો દારૂ અને ગાયનું દૂધ. પહેલું જ ઘરમાં એન્ટર ચાલુ કરીએ બોકડીનું દૂધ, ચોખા. નવી બહાડી હોય તો એના દિવાલ ઉપર બહારવાનું નવી બહાડીથી. પછી બોકડીનું દૂધ અને ચોખા આખા ઘરમાં ચોખ્ખું કરવા માટે ગમે તે મેલું કે ગમે તે હોય એના લીધે બોકડીનું દૂધ ને બધું છાંટીને સાફ કરીને પછી પાંડું ચડાવ્યું. બીજે દાડે પાછા અહીંયા આજે એની વાત કરું કે અહીંયા રંગ હુપડામાં રાખવાનો નવલી ધોતી મેકી પછી કોરો રંગ પૂજવાનો હોય ધરતી માળે પહેલો આપવાનો હોય. એ રીતે પૂજા વિધિ કરી ને પછી આ બળવાને જે બાધા લીધેલી છોકરાને ને આ ઘર ધણી જે માલિક હોય તેના અહીં બોલાય પછી ધૂપ લગાડવાનું અને ઘોડા આકેલા એમને ચાંદલો કરવાનું કે આજથી આમું જે અમારા પૂર્યાની તકલીફ હોતી સારા થઈ આજ પછી બાધા લીધેલી એ બાધા મન્નત માટવા એનું ઘોડા પહેલા ઘર ધણીને દોરાવજે. પહેલો ઘોડો એ બધા જ ઘોડા કે જે કલર લાગતો એ બી કલર એમના હાથ પકડાઈને લખારો કલમ ધરાવવાની હોય. હા, અને જૂના ટીપણા હોય કે જૂના ઘોડા હોય એ ટીપણા પાછા આ જ કલરમાં ભેગા કરીને પાછો જૂનું એટલે આ જૂનું કહેવાય.